नमस्कार मित्रों, गुड मॉर्निंग मित्रों। આપણે 8 ચેપ્ટરો પૂરા કરી ચૂક્યા છીએ। ભાગ 2 ની અંદર મિત્રો આપણું પહેલું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણ। मित्रों આપણે છઠ્ઠા ચેપ્ટર 8મા ચેપ્ટરની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો નો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને એ વિદ્યુત ચુંબકીય તરંગો છે એ પ્રકાશના તરંગો છે એવું આપણે સાબિત કરી ચૂક્યા છીએ। તો મિત્રો અહીંયા બે વસ્તુ યાદ રાખવાની। નંબર 1, પ્રકાશ विद्युत चुंबकीय तरंग है અને એ હંમેશા સીધી રેખામાં ગતિ કરે। એક વાત। બીજી વાત એ કે પ્રકાશ અને વિદ્યુત ચુંબકીય તરંગ એનો શૂન્યાવકાશનો વેગ ઘણો બધો ઊંચો હોય, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે આ વેગ શૂન્યાવકાશ। परंतु व्यवहारिक रीते આપણે હવામાં જ્યારે કામ કરતા હોઈએ છીએ ત્યારે પણ પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જ લેવાનો છે। આ બે વાતો યાદ રાખજો મિત્રો। કિરણ પ્રકાશશાસ્ત્ર, હવે મિત્રો આપણે જે વિદ્યુત ચુંબકીય તરંગ અર્થાત પ્રકાશનો અભ્યાસ કરવાના છીએ એની તરંગ લંબાઈ અત્યંત નાની। કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર મિત્રો બરોબર ધ્યાનથી સાંભળી લેજો કે આપણે પ્રકાશને એવા પદાર્થ ઉપર આપાત કરવાના છે કે જેનું પરિમાણ એ પ્રકાશની તરંગ લંબાઈ કરતા ઘણું બધું વધારે। દાખલા તરીકે હું પ્રકાશને દીવાલ ઉપર આપાત કરું છું, अरीसा पर आपात करूं, लेंस पर आपात करूं, तो मित्रों ये वस्तु जे है एનું પરિમાણ જે છે એ પ્રકાશની તરંગલંબાઈ કરતા ઘણું બધું વધારે છે। એટલે એ શાસ્ત્ર જે છે એનું નામ છે કિરણ પ્રકાશશાસ્ત્ર। મિત્રો પ્રકાશ જ્યારે અભાવમાં કે શૂન્યાવકાશમાં ગતિ કરતો હોય તો એની જે ગતિની દિશા એને આપણે કિરણ કહીશું, બરાબર છે। હવે એક કિરણ તો એનો શક્ય નથી, એટલે આખો પ્રકાશ જે છે એ કિરણોનો એક સમૂહ છે। ચલો મિત્રો ઓકે છે। તો મિત્રો કેટલીક વાતો જે છે તે કિરણ પ્રકાશશાસ્ત્રની વાતો આપણે ભૂતકાળની અંદર 8મા 9મા 10મા ધોરણની અંદર ભણ્યા હોઈએ છે, છતાં મિત્રો કેટલીક વાતોને હું અહીંયા તમારી સાથે હાઇલાઇટ કરીશ। પણ મિત્રો હવે એ વસ્તુને ખૂબ સારી રીતે સમજવાની જરૂર છે। ચલો મિત્રો ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ કે કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર સૌથી પહેલા આપણે વસ્તુઓ કઈ ઘટનાના કારણે જોઈ શકીએ તો રિફ્લેક્શન ઓફ લાઇટ, પરાવર્તનની ઘટના દ્વારા આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ। આ તારે જે પ્રકાશ મારા રૂમમાં આવે એ મારા ઉપર પડે, મારા ઉપરથી તમારી આંખોમાં આવતો હશે એટલે તમે મને જોઈ શકો, બરાબર। પણ તમારા ઉપર જે પ્રકાશ પડે એના કિરણો પરાવર્તન પામી અને મારી આંખમાં આવી શકતા નથી, માટે હું તમને જોઈ શકતો નથી। અંધારામાં રાખેલી વસ્તુ આપણે જોઈ શકતા નથી, કેમ? એના ઉપર પ્રકાશ પડતો નથી। એટલે પહેલી વસ્તુ છે પરાવર્તનની ઘટના, પ્રકાશનું પરાવર્તન। તો મિત્રો પરાવર્તનના નિયમો પણ આપણે બહુ જૂના ધોરણોમાં ભણેલા છે। માની લઈએ કે આપણી પાસે એક સરફેસ છે, એક સપાટી છે, માની લો કે આ એક સપાટી છે અને એ સપાટી પર માની લો કે એક પ્રકાશનું કિરણનું આપાત કર્યું। આ એક પ્રકાશનું કિરણ મેં એના ઉપર આપાત કર્યો। મિત્રો આ જે આપાત કિરણ છે તેનું નામ છે
આપાત કિરણ. આ કિરણને કહેવાય આપાત કિરણ. હવે મિત્રો એ આપાત કિરણ જે છે એ સપાટી ઉપર જે બિંદુએ આપાત થાય છે ત્યાંની દોરેલો લંબ છે. બરાબર છે. તો આપાત કિરણ આને કહેવાય લંબ. જે બિંદુ પાસે આપાત કિરણ આપાત થતું હોય એ બિંદુ પાસે દોરેલો આર્યો લંબ છે. તો આપાત કિરણ અને લંબ એકબીજા સાથે જે ખૂણો બનાવે એ ખૂણાનું નામ છે આપાત કોણ. આને કહેવાય આપાત કોણ. બરાબર છે. એને હું થીટા 1 વડે દર્શાવું, થીટા i વડે દર્શાવું, ગમે થીટા વડે હું દર્શાવી શકું. હવે મિત્રો પરાવર્તનનો નિયમ છે કે આ પ્રકાશ જે છે એ પ્રકાશ અહીંયાથી પરાવર્તન પામશે. તો આને કહેવાય પરાવર્તિત કિરણ. આ પરાવર્તિત કિરણ. બરાબર છે. આ પરાવર્તિત કિરણ લંબ સાથે જે ખૂણો આંતરે એ ખૂણો થીટા પરાવર્તિત કોણ કહેવાય. તો મિત્રો આપણે 8મા 9મા ધોરણની અંદર પરાવર્તનના નિયમો શીખી ચૂક્યા છીએ કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા એક સરખા હોય છે. θ1 = θ2. આ નિયમ. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને જે તે બિંદુ પાસે દોરેલો લંબ હંમેશા એક જ સમતલ હોય. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને જે બિંદુ પાસે આપાત કિરણ સંપાત થાય છે એ બિંદુ પાસે દોરેલો લંબ એ હંમેશા એક જ સમતલનો હોય છે. એટલે આપણું આખું સમતલ તૈયાર થશે. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો પહેલા તો પરાવર્તનના નિયમો બરોબર યાદ કરી નાખો, પછી આપણે ધીમે ધીમે આગળ વધીએ. ચલો પરાવર્તનની કામ પૂરું થઈ ગયું. હવે મિત્રો ધ્યાનથી અરીસા. આપણે પહેલા શરૂઆતમાં અરીસાઓનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો આપણી પાસે 3 અરીસા છે. એક છે સમતલ અરીસો, બીજો છે અંતર્ગોળ અરીસો અને ત્રીજો છે બહિર્ગોળ અરીસો. તો મિત્રો આ અરીસાની જે ક્વોન્ટિટીઝ છે એની અંદર જે વપરાતા જે પારિભાષિક શબ્દો હોય એ શબ્દોને પહેલા વ્યવસ્થિત રીતે સમજી લેવાની જરૂર છે. તો મિત્રો કયા કયા એ વર્ઝોની જરૂર પડે છે. નંબર 1 છે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્રની જરૂર પડશે. નંબર 2 છે ધ્રુવ. વક્રતા કેન્દ્ર પછી છે ધ્રુવ. ત્રીજું છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ. ચોથું છે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા. નંબર 5 છે કેન્દ્ર લંબાઈ. મિત્રો આની સાથે અરીસાઓ ભણવા માટે આપણે કેટલાક પારિભાષિક શબ્દોની જરૂર પડશે અને એ શબ્દો જો મિત્રો આપણને ખબર પડી જશે તો આપણને અરીસાઓ શીખતા બહુ વાર નહીં. પણ મિત્રો આની જાણકારી આપણી પાસે સ્પષ્ટ રીતે હોવી ખૂબ જરૂરી છે. તો મિત્રો આપણે વક્રતા કેન્દ્રને જોઈએ છીએ. તો મિત્રો પહેલી વસ્તુ, અરીસો જે ગોળાના એક ભાગ રૂપે, અરીસો જે ગોળાના એક ભાગ રૂપે હોય તે ગોળાના કેન્દ્રને આપેલા અરીસાનું વક્રતા કેન્દ્ર. માની કે મારી પાસે આને માની લો કે એક ગોળો છે. બરાબર છે. આ ગોળાનું છે. આવો મિત્રો બરોબર ધ્યાનથી સમજો. હવે માની લઈએ કે હું એની અંદરથી અરીસો બનાવું છું એટલે મેં આ ગોળામાંથી આટલો ભાગ કાપી નાખ્યો. બરાબર છે. હવે મિત્રો એ કાપેલો ભાગ એટલે મોટો કરી બતાવું છે. માની લો કે એ ભાગ આવી કાપી નાખ્યો છે. હવે માની લો કે મારે અંતર્ગોળ અરીસો બનાવવાનો છે. અંતર્ગોળ અરીસો બનાવવાનો હોય તો એનો આરો
જે ખાડાવાળો ભાગ છે એને મારે ચળકતો બનાવવો પડે. અરીસો બનાવવા માટે મારે ચળકતો ભાગ તો બનાવવો જ પડે. એટલે અંતર્ગોળ અરીસો બનાવવા માટે આ અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસો. તો મિત્રો હું શું કરી એનો અંદરનો ભાગ ખાડાવાળો ભાગ જે છે એ ચળકતો કરી નાખીશ. ચાંદીનો ઢોળ ચડાવું, પારો ચડાવું, એવી ચળકતી વસ્તુ ઉપર લગાવી દઈશ અને પાછળ શું કરીશ અહીં ગળી કો ગ્રહણ કરી નાખીશ. તમે લેબોરેટરીમાં મિત્રો આવશો એટલે કોઈ પાછળ એક રંગ કરી નાખવાનું તો મિત્રો અંતર્ગોળ અરીસો તૈયાર થઈ જાય. બહિર્ગોળ બનાવવો હોય તો મારે એનો આ જે ઉપસેલો ભાગ છે એના ઉપર મારે ઢોળ ચડાવવો પડશે ચાંદીનો કે પારા, અને બે ભાગ જે છે ખાડાવાળો ભાગ છે તો ઓડી મારે રંગ કરી નાખવો પડશે. તો મિત્રો ધ્યાનથી હું બોલું છું ખરી. આપેલો અરીસો જે ગોળાના એક ભાગ રૂપે હોય, જે ગોળાના એક ભાગ રૂપે હોય તે ગોળાના કેન્દ્રને તેનું વક્રતા કેન્દ્ર સી કહેવાય. તો મિત્રો આનો જે ગોળાનું કેન્દ્ર થશે એ આ અરીસાનું શું થશે? વક્રતા કેન્દ્ર. તો મિત્રો આની અંદરથી ગમે ત્યાંથી તમે અરીસો કાઢશો અરીસો બનાવવા માટે તો મિત્રો એનું વક્રતા કેન્દ્ર કયું હશે? આ ગોળાનું કેન્દ્ર હશે. ચાલો મિત્રો ઓકે છે. ચલો ધ્યાનથી તો હું અહીંયા પહેલી વસ્તુ તો વક્રતા કેન્દ્ર છે અને વક્રતા કેન્દ્રને તમે સારી રીતે સમજી ચૂક્યા હશો. ચલો મિત્રો હું અહીં અંતર્ગોળ અરીસો બોલું છું. માની લઈએ કે આ આપણો અંતર્ગોળ અરીસો છે જેનો પાછળનો ભાગ અહીંયા રંગેલો છે. આ અંતર્ગોળ અરીસો. હવે મિત્રો એનું વક્રતા કેન્દ્ર જે છે એ વક્રતા કેન્દ્ર માની લો કે સી અહીંયા છે જે ગોળાનું કેન્દ્ર હશે. ઓકે મિત્રો આ અરીસાનું જે મધ્ય બિંદુ છે, અરીસાનું મધ્ય બિંદુ જેને ધ્રુવ કહેવાય. વક્રતા કેન્દ્રને સી વડે દર્શાવાય, ધ્રુવને પી વડે દર્શાવાય. પી મીન્સ પોલ. અરીસાના મધ્ય બિંદુને તેનો ધ્રુવ કહેવાય. તો મિત્રો આનો ધ્રુવ આનું મધ્ય બિંદુ માની લો કે અહીંયા આ ધ્રુવ છે. અરીસાના મધ્ય બિંદુને તેનો ધ્રુવ કહેવાય. મિત્રો ખાસ યાદ રાખજો, ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એવી કોઈ હોતી નથી, આપણે કલ્પના કરી. ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવાય. મિત્રો બિલકુલ સરળ છે, મારે ખાલી યાદ જ કરાવવાની છે તમને. ચલો મિત્રો ધ્યાનથી, ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને મિત્રો બરોબર ધ્યાનથી, ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને આપેલા અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય. આ વક્રતા ત્રિજ્યા જેને કેપિટલ R વડે દર્શાવાય. ચલો મિત્રો ઓકે, ફરીથી ચાલી વ્યાખ્યાઓ બોલું છું. આપેલો અરીસો જે ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાના કેન્દ્રને આપેલા અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ કહેવાય. ધ્રુવ અને વક્રતા કેન્દ્ર સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય. ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવાય. ચાલો મિત્રો હવે ખૂબ અગત્યનો. હા મિત્રો જોજો, માની લઈએ કે આપણી પાસે ગોળો છે. આ જો માની લો કે ગોળો છે, આ એનું કેન્દ્ર. હવે માની લઈએ કે એના ઉપર હું એક પ્રકાશનું કિરણ આપાત કરું, એટલે આ આપણું આપાત કિરણ છે. હવે જે તે સપાટી પર મારે લંબ દોરવો પડશે. તો મિત્રો જ્યારે હું લંબ દોરવા જઈશ ને આના ઉપર, ત્યારે મિત્રો લંબ જ્યારે દોરવા જઈશ, જો મેં જે તે સપાટી સાથે દોરેલો લંબ એટલે આનો આપાત કોણ થશે? થીટા. આનો આપાત કોણ થશે? હું મિત્રો કહેવા શું માંગુ છું ખબર છે તમને? કે જ્યારે પણ પ્રકાશનું કિરણ કોઈ અરીસા ઉપર
જ્યારે પડશે અને એ વખતે એના એ જે તે બિંદુ પાસે તમે લંબ દોરશો ને તો એ લંબ હંમેશા વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય. આ મિત્રો ખાસ યાદ રાખજો. હવે આનું આપણું વક્રતા કેન્દ્ર છે જે તે અરીસામાં. આમાંથી તમે અરીસો કાપવાના. હવે તમે પ્રકાશનું કિરણ એના ઉપર આપાત કરેલું તો મિત્રો જ્યારે પણ આ બિંદુ પાસે તમે લંબ દોરશો ત્યારે એ લંબ પેલા વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે. તમે તો અહીંયાથી કરો, અહીંયાથી કરો, અહીંયાથી કરો. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચલો ધ્યાનથી હું કેન્દ્ર લંબાઈ ઉપર જોઉં છું. ફોકલ લેન્થ મિત્રો ખૂબ અગત્યની વ્યાખ્યા. મિત્રો ધ્યાન, કોઈ પણ અરીસા ઉપર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો ચાલો મિત્રો ફરી બોલું છું. કોઈ પણ અરીસા ઉપર મુખ્ય અક્ષને સમાંતર હોય તેવા કિરણો આપાત થાય. તો હું આપાત કરું છું. માનું કે પ્રકાશનું કિરણ અરીસા ઉપર આપાત થાય. આ રીતે બીજું પ્રકાશનું કિરણ માની લો કે આપાત થાય. આ બીજું પ્રકાશનું કિરણ માની લો કે આપાત થાય. હવે આપાત થવાનું એટલે કોથી પરાવર્તન પામવાનું કારણ કે અંદરની સપાટી તો ચાલતી ચાલો હવે મિત્રો તો મિત્રો ધ્યાનથી આ પ્રકાશનું કિરણ અહીંયાથી એટલે આમ ગયું. આ પરાવર્તિત કિરણ પેલા નિયમોનું પાલન થશે. આ પ્રકાશનું કિરણ વળી પાછું અહીંયાથી આ પરાવર્તિત થાય. એક પ્રમાણે આ પ્રકાશનું કિરણ વળી પાછું આમ પરાવર્તિત થાય. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. આ શું થાય છે મિત્રો બરાબર વ્યવસ્થિત રીતે આને સમજો. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો અરીસાની સપાટી પરથી પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુ પાસે કેન્દ્રિત થાય અથવા તો થાય તેવો આભાસ થાય તેવા કેન્દ્રને આપેલા અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. મુખ્ય કેન્દ્રને હંમેશા કેપિટલ F વડે દર્શાવે. આ છે મુખ્ય કેન્દ્ર. બરાબર છે મિત્રો? મિત્રો ધ્યાનથી ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને આપેલા અરીસાની કેન્દ્ર લંબાઈ. તો મિત્રો ધ્યાનથી અહીંથી આટલું અંતર ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર જેને આપેલા અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવાય. તો મિત્રો અરીસા શીખતી વખતે આપણને પહેલી જ વસ્તુ આટલી વાતો બરોબર દિમાગમાં ખબર હોવી જોઈએ. જે તમારા 10મા ધોરણમાં, 9મા ધોરણમાં, 8મા ધોરણમાં આ બધી વસ્તુઓ આવી ચૂકેલી છે. પણ મિત્રો અહીંયા તમારે જે અભ્યાસ કરવાનો છે એ ખૂબ ઊંડો અભ્યાસ. એટલે આ બધી વાતો ક્યારે તમારે ભૂલવી જોઈએ નહીં. મિત્રો અરીસા માટે આ વક્રતા ત્રિજ્યાથી આનું મુખ્ય કેન્દ્ર છે અથવા તો કેન્દ્ર લંબાઈ છે એમના વચ્ચેનો એક સંબંધ છે F r/. કોઈ પણ અરીસાને તમે લાગુ પાડી શકો. આ સંબંધ પણ કોઈ દિવસ ભૂલવાનો નથી. મિત્રો કેન્દ્ર લંબાઈ F r/2. માની લો કે વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર હોય. વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર હોય તો મિત્રો એની કેન્દ્ર લંબાઈ કેટલી થશે તો કે 20 સેન્ટીમીટર. તો F r/2 અથવા r 2m પુસ્તકો લખતા હોય. તો મિત્રો આ આપણને ખ્યાલ હોવો જોઈએ. એની તારવણી પણ આપણે આસાનીથી કરી શકતા હોઈએ છીએ. બરાબર છે? તો મિત્રો એક આ બધી નાનકડી વાતો ને હું ધીમે ધીમે ભીગી કરું છું. સારું, બીજા એક ચોક્કસ નિયમો બરોબર સમજી લો. અહીંયા 10મા ધોરણ સુધી તમારે કોઈ દાખલા MCQ કે એવા તમારે
જરૂર નથી પડતી મિત્રો. ભણવાનું તો આવતું હતું પણ એની જરૂરિયાત નથી પડતી. આજે જરૂરિયાત શું છે? સંજ્ઞા પદ્ધતિ. સંજ્ઞા પદ્ધતિ. તો મિત્રો બરોબર ધ્યાનથી અહીંયા ફરીથી ચિત્ર દોરું છું. માન લો કે આ આપણી પાસે અંતર્ગોળ અરીસો છે. આ માની લો કે એનો ધ્રુવ છે. માની લઈએ કે આ એનું વક્રતા કેન્દ્ર છે. ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી આની માની લો કે મુખ્ય અક્ષ છે. કાલ્પનિક રેખા મુખ્ય અક્ષ છે. બરાબર છે મિત્રો? અહીં ગાડી આપણે એનું યાદ પણ બતાવી દઈએ. આ અડધું અંતર થાય ને એટલે ત્યાં પણ બતાવી. મિત્રો માની લઈએ કે મેં એક વસ્તુને અહીંયા વક્રતા કેન્દ્રથી દૂર ઊભી કરી. એક વસ્તુ છે, એ વસ્તુને મેં વક્રતા કેન્દ્રથી દૂર ઊભી કરી. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો કે જ્યારે કોઈ પણ વસ્તુનું તમારે પ્રતિબિંબ મેળવવાનું, આ વસ્તુ છે મિત્રો. બરોબર ધ્યાન. એક બીજી વાત છે કે મિત્રો સંજ્ઞા પદ્ધતિમાં ખાસ વસ્તુ આ યાદ રાખો કે કોઈ પણ અંતર હંમેશા ધ્રુવથી મપાય. કોઈ પણ અંતર જે છે એ હંમેશા ધ્રુવથી મપાય. હા મિત્રો જો આ વસ્તુ તમે મૂકીએ તો ધ્રુવ અને વસ્તુ વચ્ચેનું અંતર આટલું થયું. ધ્રુવ અને વસ્તુ વચ્ચેનું અંતર જેને વસ્તુ અંતર, વસ્તુ અંતરને હંમેશા u વડે દર્શાવે. ખ્યાલ આવ્યો? હવે મિત્રો જો મારે જ્યારે આનું પ્રતિબિંબ મેળવવાનું હશે તો આમાંથી નીકળતા પ્રકાશના કિરણો અરીસા ઉપર આપત થશે. તો મિત્રો હું શું કહું છું કે એની ટોચ ઉપરથી એક મુખ્ય અક્ષને સમાંતર કિરણ મેળવે. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. એક પ્રકાશનું સમાંતર કિરણને એના ઉપર આપત મુખ્ય અક્ષને સમાંતર એની ટોચ ઉપર. હકીકત તો શું છે મિત્રો કે આખા પદાર્થમાંથી આવા પ્રકાશના કિરણો એના ઉપર આપત થતા હશે. પણ મિત્રો આપણે લોકોએ શું કરવાનું કે એનું તળિયું અને એની ટોચ આને પકડી લઈશું તો આપણને આખી વસ્તુનું પ્રતિબિંબ મળી જવાનું છે. તો મિત્રો જો આ પ્રકાશનું કિરણ જે છે એ પ્રકાશનું સમાંતર કિરણ અરીસા ઉપર આપત થઈ. હવે મિત્રો સંજ્ઞા પદ્ધતિ બરોબર ધ્યાનથી સમજો. વસ્તુ અંતર બે યુનિટ, પણ નિયમ એવો છે કે કોઈ પણ અંતરો હંમેશા ધ્રુવથી માપવા. આપાત કિરણની દિશામાંના અંતરો ધન લેવા, આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરો ઋણ ગણવા. હવે મિત્રો હું ધ્રુવથી માપવા જઈશ તો હું આપાત કિરણની વિરુદ્ધ દિશામાં ગયો. મિત્રો બરોબર ધ્યાનથી હું જ્યારે ધ્રુવથી માપવા જઈશ તો આપાત કિરણ તો આમ આવે, હું માપવા આમ જઈ રહ્યો. તો બિલકુલ સ્પષ્ટ વાત છે કે આનું જે વસ્તુ અંતર છે એ વસ્તુ અંતર કેવું કહેવાય? ઋણ કહેવાય. જો મિત્રો આ જે પ્રકાશનું કિરણ છે એ પ્રકાશનું એના તળિયામાંથી જે પ્રકાશનું કિરણ લે એ તો આમ આપત થશે, સીધે સીધું ધ્રુવ પર. હવે સીધે સીધું જે ધ્રુવ પર આપત થાય છે તમે જુઓ મિત્રો આ તો કેવું થશે ખબર છે કે પેલા ગોળાની આગળ આકૃતિ બતાવી તો કોઈ પણ ગોળા ઉપર તમે જે તે બિંદુ પાસે લંબ દોરશો તો એ તો વક્રતા કેન્દ્ર પર જવાનું. આનો અર્થ શું થાય કે આ પ્રકાશનું કિરણ તો લંબ રૂપે આપત થાય અને લંબ રૂપે જો પ્રકાશનું કિરણ આપત થાય તો એની દિશામાં એ પાછું રિટર્ન થાય. તો પ્રકાશનું કિરણ આનું પરાવર્તન કઈ બાજુ થશે? આ બાજુ થવાનું. મિત્રો બરોબર ધ્યાનથી આ વાતને સમજજો. હવે જો આ સીધી રેખામાં જતું જે કિરણ છે એ પ્રકાશનું કિરણ અરીસા ઉપર આપત થઈ. હવે જે સમાંતર કિરણ છે એ આનો મેં શીખવાડ્યું તમને કે હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, પરાવર્તન પામે થાય. એટલે એ પ્રકાશનું કિરણ જે છે એ પ્રકાશનું કિરણ અહીંયા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થવાનું. બરાબર છે? હવે મિત્રો ખાસ હવે આ ટોચની અંદરથી એક તો સમાંતર કિરણને ભાગ, બીજું માની લો કે આની અંદરથી એક પ્રકાશનું કિરણ હું સીધું
ધ્રુવ પર આપાત કર્યો તો આ આપાતમાં થશે અને એ પ્રકાશનું કિરણ એટલા ને એટલા ખૂણે અહીંયાથી પરાવર્તન પામશે તો મિત્રો જુઓ આ ટોચમાંથી નીકળતા જે બે પ્રકાશના કિરણો હોય છે એ આ બિંદુ પાસે અહીંયા એકબીજા ભેગા થાય તો મિત્રો એનો અર્થ શું થાય કે આ ટોચનું જે પ્રતિબિંબ છે તે પ્રતિબિંબ અહીંયા મળવાનું ટોચનું પ્રતિબિંબ અહીંયા આવશે હવે ટોચ અહીંયા છે તો પછી એનો અર્થ શું થયો કે એનો નીચેનો ભાગ ઉપર હશે મિત્રો કેટલીક વાતો બરોબર ધ્યાનથી સમજો જો આનો તળિયામાંથી જે પ્રકાશનું કિરણ નીકળ્યું છે એ અરીસા પર આપાત થયું પી પર ધ્રુવ પર અને એની દિશામાં પાછું એનો અર્થ શું થયો કે આ તળિયાનું જે પ્રતિબિંબ છે એ તો મુખ્ય અક્ષ પર જ રહેવાનું ખ્યાલ આવે છે તમને તો મિત્રો જો અહીંયા આનું પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ અહીંયા પડે ક્યો પડે વસ્તુને તમે c થી દૂર મૂકો છો તો પ્રતિબિંબ c અને f ની વચ્ચે મળે અને કેવું મળે ઊંધું વસ્તુ કરતા નાનું મળે તો મિત્રો અરીસાને ભણવા બિલકુલ સરળ છે તો મિત્રો હું ફરી સંજ્ઞા પદ્ધતિ બોલું છું અને એ સંજ્ઞા પદ્ધતિને વ્યવસ્થિત રીતે દિવાલમાં ઉતારજો ફરી બધા જ અંતર ધ્રુવથી બધા જ અંતરો ધ્રુવથી આપાત કિરણની દિશામાંના અંતરો ધન લેવા આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરો ઋણ લેવા તમને ખબર પડી મિત્રો આનો અર્થ શું થાય કે કોઈ પણ અરીસાની સામે તમે વસ્તુ મૂકો ને કોઈ પણ અરીસાની સામે આ અરીસાની સામે તમે વસ્તુ મૂકી બરાબર છે હવે માની લો તો હું બહિર્ગોળ અરીસો લઉં હવે માની રીતે બહિર્ગોળ અરીસો લઉં તો બહિર્ગોળ અરીસો આવો હશે આ એનો ધ્રુવ હશે આ એનું વક્રતા કેન્દ્ર હશે તો એમાંથી પસાર થતી એ મુખ્ય અક્ષ હશે હવે હું વસ્તુને અહીંયા મૂકું તો આમાંથી પ્રકાશનું કિરણ આ આપાત થશે તો મિત્રો ધ્રુવની બાજુએ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં ચલો સમતલ અરીસો માનો કે સમતલ અરીસો મિત્રો આનો સમતલ અરીસો બરાબર છે આ માની લો કે એનું ધ્રુવ હવે મિત્રો જો આ મુખ્ય અક્ષ હવે હું માની લો કે અહીં કોઈ વ્યક્તિને ઊભો રાખો આ વ્યક્તિને ઊભો રાખો તો આમાંથી નીકળતું જે પ્રકાશનું કિરણ હશે એ પ્રકાશનું કિરણ આમ જશે હવે હું માપવા જઈશ તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જઈશ આનો અર્થ એક મિત્રો નક્કી થઈ ગયો કે અરીસાઓ માટે વસ્તુ અંતર ઓલવેઝ ઋણ હોય યાદ રાખો અરીસાઓ નિયમ શું છે આપાત કિરણની દિશામાંના અંતરો ધન લેવા આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરો ઋણ કરવા ચલો મિત્રો ઓકે છે બરોબર કન્ફર્મ કરવા બાબતને અને ત્રીજો મુખ્ય અક્ષની ઉપરના અંતરો ધન ગણાય મુખ્ય અક્ષની નીચેના અંતરો ઋણ ગણાય દાખલા તરીકે આ વસ્તુની મારે ઊંચાઈ માપી છે તો મુખ્ય અક્ષની ઉપર છે તો એને હંમેશા ધન મળે માની લો કે એની ઊંચાઈ h હશે h છે અને પ્રતિબિંબની ઊંચાઈ માની લો કે h હશે મિત્રો બરોબર ધ્યાનથી તો મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ જે છે એનું ઉદાહરણ લે અને મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ જે છે એનું મૂળ લે એના ઉપરથી મિત્રો આપણે શું શોધવાના છે મોટામણી તો મિત્રો મોટામણી આપેલું વસ્તુનું પ્રતિબિંબ કઈ સાઈઝનું હોય આપણા વસ્તુની સાપેક્ષે આપણી વસ્તુની સાપેક્ષે એ મોટું છે એ નાનું છે એના જેવડું છે એવું સાબિત કરવું છે તો મિત્રો એના માટેનું પણ સૂત્ર છે તો મોટામણી મિત્રો લખતા રહેજો તમે મોટામણી m is equal to minus v upon
મિત્રો v શું છે? પ્રતિબિંબ અંતર. u કોણ છે? વસ્તુ અંતર. તો મિત્રો આની અંદર જો આની હવે મેં વસ્તુ અંતર તો મેં તમને ભૂલ કીધી કારણ કે હું ધ્રુવની સાપેક્ષે માપવા જઈશ એટલે કેવું આવશે? હું આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છું. હવે મિત્રો મારે પ્રતિબિંબ અંતર માપવું છે. હવે પ્રતિબિંબ અંતર મિત્રો માપવા જઈએ તો આપાત કિરણની તો વિરુદ્ધ દિશામાં છે. ખ્યાલ આવે છે તમને? આપાત કિરણો તો આપણે કોણ છે? આમ છે. નિયમ શું લખ્યો છે? આપાત કિરણની દિશામાંના અંતરો ધન લેવા, આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરો ઋણ લેવા. બરાબર મિત્રો, સમજી લો આ. એટલે અહીંયા આ જે કેસ મેં લખ્યો છે એની અંદર વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને ઋણ ગણાશે. તો મિત્રો એક બીજો પ્રશ્ન પૂછું. જોઈએ અંતર્ગોળ અરીસો તો આપણે તૈયાર છે. સમાંતર કિરણો આપાત. હું કોઈ પણ વસ્તુ અંતર નું માપવા જઈ વસ્તુ અંતર માપવા જઈ તો ધ્રુવથી આમ જવાનું તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં ગયો. હવે એ પ્રકાશના કિરણો પરાવર્તન પામી અહીં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો અહીંથી આટલું અંતર જે છે તે મેં મુખ્ય અને કેન્દ્ર લંબાઈ કીધું. તો મિત્રો બહુ સ્પષ્ટ વાત છે. હવે આ અંતર માપવા જો આ f માપવા જો સ્મોલ f કેન્દ્ર લંબાઈ માપવા જઈ તો હું ધ્રુવથી આમ માપીશ તો આપાત કિરણની કઈ દિશામાં ગયો? વિરુદ્ધ ગયો. તો બિલકુલ મિત્રો સ્પષ્ટ છે કે અંતર્ગોળ અરીસા માટે f ઋણ હોય. f ઋણ અને f ઋણ હોય તો આ એ ઋણ જ હોય. મિત્રો બરોબર નિયમોને હસ્તગત કરો. m v u અથવા બીજું એક સૂત્ર છે મોટાઉની શોધવા માટે m h શું છે? પ્રતિબિંબની ઊંચાઈ. h શું છે? વસ્તુની ઊંચાઈ. તો મિત્રો તો અરીસા માટે તમે મોટાઉની શોધવા માંગતા હો m બરાબર -v u m h સૂત્ર વાપરી અને તમે એની મોટાવણીઓ શોધી શકો. ચાલો મિત્રો આગળ જવું. કોઈ પણ અરીસાઓ માટે આ બધા નિયમો સાચા છે. કોઈ પણ અરીસો જો કે આપણે મુખ્યત્વે 3 અરીસા લેવાના છે. સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. ચલો મિત્રો આગળ વધીએ જશે. મિત્રો અરીસાઓ માટે ગાઉસનું સમીકરણ. અરીસા માટે ગાઉસનું સમીકરણ. મિત્રો આ સાલ પૂરતું આપણે એની તારવણી જોવાની નથી. આ સાલ પૂરતું એટલે હું હાલ એને તારવતો નથી મિત્રો ધ્યાનથી. પણ ગાઉસનું સમીકરણ શું છે? તો કોઈ પણ અરીસાની કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ છે. તો મિત્રો સમીકરણ બિલકુલ સરળ છે. 1/f is equal to 1/u plus 1/v. મિત્રો એક જ સૂત્ર 1/f is equal to 1/u plus 1/v. 1/f is equal to માની લો કે હું આનો વસાલો તો છેદની અંદર uv નો એમ રહેવાનો. અહીં ગાડી આવશે v plus u. તો f is equal to uv upon u plus v. આવું પણ તમે સમીકરણ લખી શકો. તમને કેન્દ્ર લંબાઈ આપેલી હોય, વસ્તુ અંતર આપેલું હોય તો મિત્રો તમે આસાનીથી એનું પ્રતિબિંબ અંતર નક્કી કરી શકો. ચલો મિત્રો ઓકે. તો મિત્રો એક આ સૂત્ર તૈયાર કરવાનું છે. બીજો મોટાઉનીના બે સૂત્રો આપણે લખ્યા હતા. m is equal to -v upon u. એક મોટાઉનીનું સૂત્ર આ તૈયાર કરવાનું અને બીજું મોટાઉનીનું સૂત્ર છે m is equal to
h dash upon h प्रतिबिंबની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો બરોબર ધ્યાનથી સૂત્રોને નોંધ કરી લો. m = -v / u. v પ્રતિબિંબ અંતર છે, u વસ્તુ અંતર છે. ક્યારે ધન ગણાય ક્યારે ઋણ ગણાય એની પણ આપણે ચર્ચાઓ ધીમે ધીમે કરી રહ્યા છીએ. ચલો મિત્રો આગળ વધું છું જરા. મિત્રો તમે જેટલા એલર્ટ રહેશો એટલું તમારા માટે બિલકુલ સરળ છે. જો મિત્રો અરીસા 3 ભણવાના, અરીસા 3 ભણવાના, પણ બે તો ભણવા જેવા જ નથી. બે અરીસાઓ કે જે તમે ઘરમાં કાયમી ઉપયોગ કરો છો એમાંનો એક છે સમતલ અરીસો. મિત્રો ધ્યાનથી આ છે સમતલ અરીસો. આ જે માની લઈએ કે સમતલ અરીસો મૂળ આ સમતલ અરીસો. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત છે. यानी कि समतल अरीसानी केंद्र लंबाई इज इक्वल टू इंफिनिटी f बराबर समतल अरीसानी केंद्र लंबाई अनंत के मित्रों बरोबर ध्यान दी. अब आनी अंदरથી પસાર થતો હું ગોળો કરતી તો મિત્રો આ સપાટી તો સમતલ છે એટલે એનો ગોળો જે છે તે ખૂબ મોટો થાય. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. એટલે આની કેન્દ્ર લંબાઈ કેટલી આવશે? f ઇન્ફિનિટી કક્ષાની લેવાની. બરાબર છે. હવે મિત્રો માની લો કે અરીસાની સામે માની લો કે મેં કોઈ વસ્તુ મૂકી, આ વસ્તુ મૂકી. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો આ વસ્તુ. હવે સમતલ અરીસો એટલે આ વસ્તુ અહીં મૂકી તો અહીંયાથી આટલું અંતર આની વસ્તુ અંતર થશે અને વસ્તુ અંતર તો આપણે ઓલવેઝ શું લઈએ છીએ? ઋણ. કારણ કે આનોથી પ્રકાશના કિરણો નીકળશે હું ધ્રુવથી આમ જવાનું એટલે યુની કિંમત કેવી હશે? u - મિત્રો આ બરોબર ધ્યાનથી સમજો. હવે સમતલ અરીસાની અંદર રચાતું પ્રતિબિંબ આપણે ઘરમાં રોજ જોઈએ. મિત્રો બરોબર ધ્યાનથી આ સમજો. આપણું પ્રતિબિંબ આપણે અરીસામાં રોજ જોઈએ. આપણે સીધે સીધા દેખીએ. આનો અર્થ શું થાય કે સમતલ અરીસો હંમેશા ચત્તુ પ્રતિબિંબ આપે અને વસ્તુના કદ જેટલું પ્રતિબિંબ આપે. ખ્યાલ આવે છે મિત્રો? જ્યારે પણ વસ્તુનું પ્રતિબિંબ તમને સીધું દેખાતું હોય ત્યારે એવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય. એનો અર્થ શું થયો કે આનું પ્રતિબિંબ અરીસાની પાછળ પડે. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો. અને મિત્રો જ્યારે સમતલ અરીસાની વાતો છે તો જેટલું વસ્તુ અંતર હશે એટલું જ પાછળ પ્રતિબિંબ અંતર હશે. આ રહ્યું u બરાબર v. પણ મિત્રો સંજ્ઞા પદ્ધતિમાં શું ઓછો વાગે છે? હવે આની પ્રકાશનું કિરણ અહીંયાથી આમ આપાત થવાનું, આ પ્રકાશનું કિરણ અહીંયાથી આમ આપાત. હવે જોયો કે અમે અહીંથી માપવા જશો એટલે u ને તમે ઋણ ગણશો, પણ હવે અમે આમ દેવાના તો આપાત કિરણની દિશાઓ કે એટલે v ની કિંમત કેવી ગણાશે? પ્લસ. આ 10 સેન્ટીમીટર હશે તો આ પણ 10 સેન્ટીમીટર હશે, પણ આ 10 માઈનસ 10 આ પ્લસ 10. એટલે જો મિત્રો મોટામણી m - v / u. જો મોટામણી m બરાબર -v / u તો એની અંદર હું કિંમત મૂકું તો m માઈનસ. હવે v પ્લસ છે એટલે 10 અને આ માઈનસ માઈનસ 10 માઈનસ માઈનસ કેન્સલ મોટામણીમાં +1. મિત્રો ખાસ આ નિયમો બરાબર ધ્યાનથી સમજો. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ઇન્ફિનિટી છે. સમતલ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ આપે છે. આભાસી હંમેશા ચત્તા હોય. પ્રતિબિંબ વસ્તુના કદ જેવડું જ મળે. એની મોટામણી હંમેશા +1 મળે. તો બસ સમતલ અરીસામાં આટલું તમે તૈયાર કરો તો કોઈ પણ પ્રશ્ન તમને મળી.
પણ મિત્રો અહીંયા વાર્તા પૂરી થતી નથી. કેમ? જ્યારે સમતલ અરીસાની સામે તમે ઊભા છો, વસ્તુ સ્થિર છે, તો કોઈ વાંધો નથી. પણ માની લો કે તમે એના સામે ચાલવાનું, સમતલ અરીસા સામે દોડવા માંડો, તો મિત્રો ખાસ ધ્યાન રાખજો. તમને જે પ્રતિબિંબ તમારું દેખાઈ રહ્યું છે, ફરી કહું છું, સમતલ અરીસાની સામે એક વ્યક્તિ 10 મીટર પર સેકન્ડની ઝડપથી દોડી રહી છે, તો પ્રતિબિંબનો વેગ કેટલો હશે? તો 10 છે. કારણ કે વ્યક્તિ 1 સેકન્ડમાં 10 મીટર અંતર કાપવાનું, તો પ્રતિબિંબ પણ 1 સેકન્ડમાં 10 મીટર અંતર કાપવાનું. પણ હા, ધ્યાનથી સાંભળજો, વ્યક્તિની સાપેક્ષે પ્રતિબિંબનો વેગ કેટલો હશે? તો 20 મીટર ડબલ થઈ જાય. મિત્રો વિચારો, સાપેક્ષ વેગની વાત હોય, વ્યક્તિની સાપેક્ષે પ્રતિબિંબનો વેગ તમારે નોંધવો છે, તો એ 20 મીટર પ્રતિ સેકન્ડ. કારણ કે તમે 10 મીટર અંતર તો તમે કાપવાનું, પ્રતિબિંબ પણ તમારી સામે બીજું 10 મીટર અંતર કાપવાનું, એટલે તમારી સાપેક્ષે પ્રતિબિંબનો વેગ જે છે તે 20 મીટર પ્રતિ સેકન્ડ થાય. મિત્રો બરોબર આ વસ્તુને ધ્યાનથી સાંભળજો. પ્રતિબિંબનો વેગ કેટલો હોય? 10 મીટર પ્રતિ સેકન્ડ. પણ તમારી સાપેક્ષે કેટલો? તો 20 મીટર પ્રતિ સેકન્ડ. એટલે મિત્રો અત્યાર સુધી આપણે વસ્તુને 10મા ધોરણ સુધી શું સ્થિરતા, અને આપણે આ બધી નિયમો ભણ્યા, પણ હવે એવા પ્રકારના પ્રશ્નો નહીં હોય. અહીંયા વસ્તુ સ્થિર પણ હશે અને ગતિમાં પણ હશે, નજીક પણ આવતી હશે અને દૂર પણ જતી હશે. તો મિત્રો સમતલ અરીસામાં તમે આટલું તૈયાર કરો તો તમને બધી વસ્તુ, અને મિત્રો માનસિક રીતે તૈયાર કરો તો આસાનીથી તમને આવડી જશે કે કોની મોટાની પ્લસ હોય, કોની માઈનસ હોય, કોનો v પ્લસ હોય, v માઈનસ હોય, તે ફટાફટ તમને ખબર પડી જશે. અને ફરી કહું છું, સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસો તો બિલકુલ સરળ પડે. હવે ચલો બહિર્ગોળ અરીસા કરते મિત્રો. અહીંયા બહિર્ગોળ અરીસો માની લો કે આ બહિર્ગોળ અરીસો તમે જોયો, બહિર્ગોળ અરીસો તમે જોયો ક્યાં? અલા આપણા વાહનોની સાઈડ ગ્લાસ છે એ શું છે? બહિર્ગોળ અરીસો. બરાબર? હવે માની લો કે તમે તમારી એક્ટિવા કે તમારું બાઈક લઈ બજારમાં નીકળો, પાછળ ઘણા બધા વાહનો આવતા હશે, આ બાજુ પર ઘણા બધા વાહનો જતા હશે. તમે ક્યારે એ અરીસામાં વસ્તુને ઉલટી જોઈ? તમારાથી પાછળ કોઈ વાહન ચાલક છે, કોઈ બાઈક વાળો છે, કોઈ સ્કૂટર વાળો છે, રિક્ષા વાળો છે, ખટારા વાળો છે, કે ગમે તે તમે જોઈ છે ક્યાં કે આ અરીસામાં ઊંધું પ્રતિબિંબ મળે, તો એનો અર્થ શું થયો કે બહિર્ગોળ અરીસો પણ ઓલવેઝ આભાસી પ્રતિબિંબ હતા. બરાબર સમજો મિત્રો? મિત્રો આપણા આગલા અરીસાની અંદર પાછળ આવતો આખો ખટારો અંદર રહી જાય, આગલા અરીસા. તો એનો અર્થ શું થયો કે બહિર્ગોળ અરીસામાં રચાતું પ્રતિબિંબ વસ્તુ કરતા અત્યંત નાનું હોય, આભાસી હોય, વસ્તુ કરતા અત્યંત નાનું હોય, અને આભાસી હોય એટલે રચાયો અરીસાની પાછળ. જેમ આને અરીસાની પાછળ પ્રતિબિંબ મળ્યું, તેમ આની સામે કોઈ વસ્તુ મૂકી તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે? અરીસાની પાછળ. તો અરીસાની પાછળ જો પ્રતિબિંબ મળે તો v પ્લસ લેવાનું અને v તો માઈનસ હશે. તો મિત્રો તમે જુઓ, મોટાભાગના સૂત્રમાં આ કિંમતો મૂકવામાં આવે તો માઈનસ માઈનસ તો ઉડી જવાય. તો આની મોટાભાગની જે છે એ ઓલવેઝ પ્લસ આવે. આનો અર્થ એવો કરો કે જ્યારે પણ અરીસાઓનું પ્રતિબિંબ ચકતું મળે, આભાસી મળે,
ગોઠવણી પ્લસ હતી બોલો બરાબર છે સમતલ અરીસો બહિર્ગોળ અરીસો મોટા ભાગના કિસ્સાઓની અંદર વસ્તુ કરતા નાનું આભાસી પ્રતિબિંબ આપે ચલો મિત્રો ઓકે તો મિત્રો આનો અર્થ એ છે કે સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસાની અંદર તો પ્રતિબિંબો હંમેશા આભાસી થશે મોટાની હંમેશા પ્લસ જ હોય એનું પ્રતિબિંબ અંતર કાયમ માટે પ્લસ જ હોય વસ્તુ અંતર તો કાયમ માટે બધા અરીસા માટે ઋણ છે ને પણ મિત્રો શીખવા જેવો જે અરીસો છે એ અરીસો અંતર્ગોળ અરીસો મિત્રો બરોબર ધ્યાનથી સાંભળો અને અંતર્ગોળ અરીસો આપણે શા માટે સારો રીતે ભણીએ એ બરોબર દિવાલનું સાચવવાનું છે તો મિત્રો ધ્યાનથી આપણે ધીમે ધીમે અંતર્ગોળ અરીસાની પણ ધીમે ધીમે વાતો કરીએ છીએ કે અંતર્ગોળ અરીસાની પાછળ આપણે શા માટે આટલી બધી વાતો કરીએ તો મિત્રો અંતર્ગોળ અરીસો મિત્રો હમણાં મેં બે ચિત્રો દોરેલા હતા જો અહીંયા અંતર્ગોળ અરીસો જે છે એ અંતર્ગોળ અરીસો આ પ્રકારનો છે આ એનું માની લો કે ધ્રુવ છે આ એનું વક્રતા કેન્દ્ર છે એમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એ મુખ્ય અક્ષ છે આ એનું મુખ્ય કેન્દ્ર છે આ બધું આપણે હવે જાણીએ છીએ મિત્રો ખાસ ધ્યાન રાખજો આમાં વસ્તુનું સ્થાન અને પ્રતિબિંબનું સ્થાન વસ્તુનું સ્થાન અને પ્રતિબિંબનું સ્થાન હવે વસ્તુ તમે ક્યાં મૂકો છો તો માની લો કે સીધી દૂર હમણાં મેં ચિત્ર દોરી બતાવી તમને તો વસ્તુને જો સીધી દૂર મૂકશો તો એનું પ્રતિબિંબ જે છે સી અને એફ ની વચ્ચે હવે મિત્રો હું આ તમને બરોબર ધ્યાનથી સમજું છું આ સમજો હવે વસ્તુને મેં સીધી દૂર મૂકી એનું પ્રતિબિંબ મને સી અને એફ ની વચ્ચે છે બરાબર જો વસ્તુ જે બાજુ છે ને એ જ બાજુ પ્રતિબિંબ છે સાચું નથી વાસ્તવિક પ્રતિબિંબ અરીસાઓ માટે ખાસ યાદ રાખો મિત્રો વસ્તુ અને પ્રતિબિંબ જો એક જ સાઈડ હોય તો પ્રતિબિંબ સાચું અને સાચું એ હંમેશા ઉલટું હમણાં મેં ચિત્ર આગળ દોરેલું છે ખ્યાલ આવે છે મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો સાચા પ્રતિબિંબો હંમેશા ઉલટા જ હોય એટલે સીધી દૂર વસ્તુ મૂકી એનું પ્રતિબિંબ સી અને આપની મને વચ્ચે મળ્યું મિત્રો પ્રતિબિંબ કેવું મળશે સાચું ઉલટું હવે મોટું મળે છે નાનું મળે છે એ આપણે છોડી દો મિત્રો ધ્યાનથી બરોબર સમજો હવે જો મિત્રો આના કરતા હું ઉલટું કરું આના કરતા હું વસ્તુને કેમ મૂકું સી અને એફ ની વચ્ચે સી અને એફ ની વચ્ચે વસ્તુ મૂકું તો મિત્રો આના કરતા ઉલટું થઈ જશે કે પ્રતિબિંબ તો મળશે સી થી દૂર હવે જો વસ્તુ હવે સી અને એફ ની વચ્ચે પ્રતિબિંબ સી અને બંને એક સાઈડ સાચું અને ઉલટું હવે મિત્રો ખૂબ અગત્યની વાત જો વસ્તુને તમે સી પર જ મૂકો વસ્તુને તમે સી ઉપર જ મૂકશો સી પર તો વસ્તુનું પ્રતિબિંબ જે છે એ સી પર જ બને આ સી વસ્તુ સી પર છે પ્રતિબિંબ પણ સી પર છે બંને સાઈડ એક થઈ સાચું વસ્તુના કદ જેટલું જ મિત્રો આ ખૂબ અગત્યનું છે વસ્તુના કદ જેટલું જ હવે મિત્રો માની
લઈએ કે મેં એક વસ્તુને અહીંયા મૂકી, મિત્રો સમજો, એક વસ્તુને મેં C થી દૂર મૂકી. હવે C થી દૂર મૂકી તો એનું પ્રતિબિંબ C અને F ની વચ્ચે પડશે. C અને F ની વચ્ચે. હવે જોજો, હું આ વસ્તુને ખસેડતો માની લો કે C ઉપર લાવી તો આનું પ્રતિબિંબ C તરફ જવાનું. કેમ? કારણ કે જ્યારે C ઉપર વસ્તુ હોય છે ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં પડે છે? C પર. એટલે આ વસ્તુને જેમ જેમ હું આમ ખસેડતો રહીશ તેમ એનું પ્રતિબિંબ કઈ બાજુ જતું જશે? આ તરફ જતું જશે, C તરફ. હવે જ્યારે આ વસ્તુને કે હું C ઉપર લાવી દઈશ ત્યારે એનું પ્રતિબિંબ પણ C ઉપર આવી જશે. આ રીતે આવી જશે. જો આ રીતે આવી જશે. આનો અર્થ શું થયો મિત્રો? કે જ્યારે વસ્તુને તમે C ઉપર મૂકશો ત્યારે એનું પ્રતિબિંબ C અને F ની વચ્ચે મળશે પણ વસ્તુ કરતા નાનું હશે. તો મિત્રો જો C થી દૂર વસ્તુને મૂકી છે, C અને F ની ઉલટું અને નાનું મળશે. હવે તમે શું કરો? C અને F ની વચ્ચે વસ્તુ મૂકી તો એનું પ્રતિબિંબ C થી દૂર મળશે. તો વસ્તુ કરતા કેવું હશે? મોટું. મિત્રો આ વસ્તુ ખાસ સમજવા જેવી છે. કારણ કે C પરનું પ્રતિબિંબ C પર જ મળશે અને વસ્તુના કદ જેટલું જ હશે. ચાલો મિત્રો ઓકે. મિત્રો ધ્યાનથી C થી દૂર વસ્તુ મૂકી, પ્રતિબિંબ અને વસ્તુ બંને એક જ સાઈડ છે એટલે U અને V બંને માઈનસ હશે. U અને V બંને આ કિસ્સામાં જો આ કિસ્સામાં પણ બંને માઈનસ હશે, આ કિસ્સામાં પણ બંને માઈનસ હશે. તો આપણી પાસે મોટાભાઈનું સૂત્ર છે m q / v. હવે જો આ તો બંને માઈનસ છે, બંને માઈનસ એટલે માઈનસ સાઈન વધવાનું એટલે મોટાભાઈ કેવી મળશે? માઈનસ. આ તૈયાર કિસ્સાઓમાં મિત્રો બરોબર ધ્યાનથી આ વસ્તુ સમજો. આ તૈયાર કિસ્સાઓ માટે તેની મોટાભાઈ માઈનસ હશે. અને તમે કહો કે સાહેબ પેલા સૂત્ર અનુસાર m બરાબર તો m બરાબર h/h. હવે જોજો મિત્રો માઈનસ જ મળશે. કેમ? વસ્તુ તો આમ છે એના પ્રતિબિંબ આમ હશે, ઊંધા હશે એટલે આ ઉપરની ઊંચાઈ ધન ગણીશ, નીચેની ઊંડાઈ ઋણ ગણીશ એટલે આ માઈનસ આવશે. જો આ માઈનસ છે. ચલો મિત્રો બે કિસ્સા છે બરાબર ધ્યાન. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને તમે વસ્તુ અનંત અંતરે. મિત્રો અનંત અંતરનો અર્થ એવો કરવાનો છે કે માની લો કે આની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે, 10 સેન્ટીમીટર અને તમે વસ્તુને 200 સેન્ટીમીટર અંતરે મૂકો તો એ અનંત અંતર કહેવાય. હવે અનંત અંતરેથી જે વસ્તુઓથી પ્રકાશના કિરણો નીકળશે તે મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે અને સમાંતર આપાત થશે તો મિત્રો એ ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્રમાંથી. તો મિત્રો એનું પ્રતિબિંબ ક્યાં પર થશે? મુખ્ય કેન્દ્ર પર. તો જો મિત્રો વસ્તુનું સ્થાન છે અનંત અંતરે તેનું પ્રતિબિંબ ક્યાં પડશે? મુખ્ય કેન્દ્ર પર. મિત્રો બરોબર છે. અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાશે. કેવું હશે? સાચું. વસ્તુ આ બાજુ, પ્રતિબિંબ પણ આ બાજુ તો સાચું બને. ખ્યાલ આવે છે? તો મિત્રો સાચું એ હંમેશા કેવું હોય? ઊંધું. આમ તો ઊંધું કહેવાય કે તમે વસ્તુને મુખ્ય કેન્દ્ર પર મૂકો તો વસ્તુને તમે મુખ્ય કેન્દ્ર પર મૂકો તો પ્રતિબિંબ ક્યાં રચાશે? અનંત અંતરે. ખ્યાલ આવે છે મિત્રો? સાચું અને ઊંધું તો હશે. તો મિત્રો જુઓ અંતર્ગોળ અરીસા પાસે તો કોઈ એવી કેરેક્ટરિસ્ટિક જ નથી કારણ કે બધામાં સાચું ને ઊંધું, સાચું ને ઊંધું, સાચું ને વસ્તુના કદ જેટલું, સાચું ઊંધું, સાચું ઊંધું, ઉલટા પ્રતિબિંબ મળે અંતર્ગોળ અરીસા.
બધા કિસ્સા છતાં પણ મિત્રો આપણે અંતર્ગોળ અરીસાની પાછળ કેમ પડ્યા છે? તો મિત્રો ધ્યાનથી આના પાસે આટલા બધા નેગેટિવ પોઈન્ટો છે પણ છતાં એક એવો પોઝિટિવ પોઈન્ટ છે એના પાસે, કારણ કે આપણો ટાર્ગેટ મિત્રો શું છે કે અરીસાની મદદથી આપણે વસ્તુનું મોટું અને આભાસી પ્રતિબિંબ. આભાસી એટલે શું આના પાસે એવી કોઈ કેરેક્ટરિસ્ટિક હાલ છે? તો કે ના. સમજ પડે છે મિત્રો હું તમને શું કહું છું? આ બધા જ કિસ્સાઓ જો સમતલ અરીસો આભાસી પ્રતિબિંબ આપતો પણ વસ્તુના આકાર છે પ્રતિબિંબ આપતો, બહિર્ગોળ અરીસો પણ આભાસી પ્રતિબિંબ આપે પણ વસ્તુના કદ કરતા નાનું પ્રતિબિંબ આપે. એટલે આપણે એવો અરીસો જોઈતો કે જે અરીસો આપણને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ આપે. મિત્રો ખ્યાલ આવે છે તમને? તો મિત્રો ધ્યાનથી આનો છેલ્લો કિસ્સો ખૂબ અગત્યનો. તો મિત્રો આ ધ્રુવ છે, આ ક્યાં છે? તો હું માની લઈએ કે વસ્તુને ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે અહીં મિત્રો. તો મિત્રો ધ્યાનથી જ્યારે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે ત્યારે મિત્રો આ વસ્તુનું પ્રતિબિંબ આભાસી બને. મિત્રો ખાસ નોંધ રાખજો, આનું પ્રતિબિંબ આભાસી મળે અને વસ્તુ કરતા ઘણું બધું મોટું મળે. એટલે મિત્રો ધ્યાનથી આપણી પાસે બોર્ડમાં જગ્યા નથી, હું અહીંયા ઉપર લખું છું વસ્તુનું સ્થાન ક્યાં? P અને F ની વચ્ચે. F ની વચ્ચે જ્યારે વસ્તુને મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ કેવું મળે? આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું. મિત્રો હજી તો ઘણી બધી વાતો કરવાની છે આની. ચિંતા ના કે સાહેબ પ્રતિબિંબનું સ્થાન તો તમે લખ્યું નહીં, એ તો હું મેળવાઈશ તમારી પાસે. મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે એનું પ્રતિબિંબ કેટલા એરિયામાં મળે. પણ મિત્રો અત્યારે પહેલા મગજનો આ જો અંતર્ગોળ અરીસાની અંદર આપણે મિત્રો આપણા ઘેર જે અરીસો હોય ને એની અંદર આપણે તૈયાર થતા હોઈએ, વાળ ઉડાડીએ, પાવડર ચોપડીએ, ફેરવેલ લગાવીએ, તો એવો ઉજળા નહીં લાગતા. અને આપણે અજામોની દુકાનો અને બેનો બ્યુટી પાર્લરમાં જાય તારે બહુ સરસ લાગે આપણે વસ્તુનું પ્રતિબિંબ. કારણ ખબર જ નથી. મિત્રો ધ્યાનથી બરોબર સમજજો, અજામો પોતાની દુકાનમાં કે બ્યુટી પાર્લર વાળી એની દુકાનમાં જે અરીસાઓનો ઉપયોગ કરે છે એ અરીસો છે અંતર્ગોળ અરીસો. એ અંતર્ગોળ અરીસો. તો મિત્રો બિલકુલ સ્પષ્ટ વાત છે કે એ આપણને જે ખુરશી પર બેસાડે છે એ ખુરશી ક્યાં હશે? એ ભલે બીની વચ્ચે. એટલે સ્વાભાવિક છે કે આપણું પ્રતિબિંબ જે આપણા સામાન્ય અરીસામાં, આપણા સમતલ અરીસામાં જે પ્રતિબિંબ મળતું હતું એના કરતાં થોડું ઘણું મોટું દેખાશે. ખ્યાલ આવે છે મિત્રો? આપણું પ્રતિબિંબ અંદર મોટું આવશે અને પરિણામ શું છે કે મિત્રો અંતર્ગોળ અરીસાનો આ ખૂબ જ સારો ઉપયોગ છે. એના પાસે આટલા બધા નેગેટિવ પોઈન્ટો છે છતાં પણ એક જ પોઝિટિવ પોઈન્ટના કારણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ આપણે વધુ કરતા હોઈએ છીએ. કારણ કે એના પાસે જ આ કેરેક્ટરિસ્ટિક છે કે વસ્તુનું આભાસી અને મોટું પ્રતિબિંબ આપી શકે. તો મિત્રો આજનો સાર શું છે મારો? બરાબર ધ્યાનથી આજે આપણે આટલું કન્ફર્મ કરીએ કે અરીસા માટે તમારે આમ તો 3 સૂત્રો તૈયાર કરવાના. મિત્રો ધ્યાનથી સમજો, અરીસા માટે આમ તો તમારે 3 સૂત્રો તૈયાર કરવાના. પણ હું એને 5 બનાવું. જો પહેલા કોઈ પણ અરીસા માટે કેન્દ્ર લંબાઈ,
વસ્તુ અંતર અને પ્રતિબિંબ વચ્ચેનો અંતર વચ્ચેનો સંબંધ આ કીધું. બીજું m -v/2 અથવા m h/h આ બીજું શું આ બંને એક જ છે. અને f અહીંયા f r/2 આ એક છે. બરાબર આ સિવાય તો સૂત્ર જ નહીં પણ છતાં જો આ જે ગાઉસનો નિયમ છે અંતર્ગોળ દિશાનો 1/f = 1/u + 1/v આ સમીકરણ કરો મિત્રો. આ સમીકરણને હું માની લો કે v વડે ગુણો આખા સમીકરણ v વડે ગુણો તો v/f = v/u + 1 આવું સમીકરણ આવશે. તો v/f = હવે v/u = -1 તો મિત્રો જો m ને આ બાજુ લઈ લો અને v અને f ને ઓમ લો. m = 1 - v/f તો m = f - v/f. જો મિત્રો કોમના સૂત્રો જો કેટલીક વખતે તમે ડાયરેક્ટ ગણતરી માટે આ સૂત્ર વાપરી શકો. દાખલા તરીકે તમે વસ્તુ અંતર આપી દીધા, વસ્તુ અંતર તમને આપે, કેન્દ્ર લંબાઈ આપે, ખ્યાલ આવે તમને? તો મિત્રો m = f - v/u અને f અને એ જ પ્રમાણે હું હવે u વડે ગુણું તો u/f = i1 + u/f. તો u/f = 1 - 1/m આવશે. બરાબર છે? તો આ 1/m = 1 - u/f આવશે. તો 1/m = f - u/f. તરફ m = f/f - u. મિત્રો ખૂબ અગત્યના સૂત્રો ક્યારે વાપરવાના છે કે જ્યારે તમને આ કિસ્સામાં વસ્તુ અંતર નહીં આપે, આ કિસ્સામાં પ્રતિબિંબ અંતર નહીં આપે, તો એ વખતે તમારે મોટાવણી શોધવી હોય તો મિત્રો આસાનીથી તમે મોટાવણી શોધી શકો. મિત્રો આવતા લેક્ચરની અંદર હું તમને ફર્સ્ટ ક્લાસ પણ અત્યારથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કોની મોટાવણી પ્લસ આવે, કોની માઈનસ આવે, એ બધું તરત જ આમાંથી ખબર પડી જોઈએ. પણ હવે આવતા લેક્ચરની અંદર આપણે એની કોઈ ડિટેલમાં વાત કરીશું મિત્રો, પણ અલીસો આટલા રોજ તમને આપી જાય. ચલો મિત્રો ઓકે.